તો સત્તાની સેમીફાઇનલ એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ અને તેમાં અગાઉ જ્યારે મહાનગરપાલિકાઓની સ્થિતિની વાત કરી અને હવે પંચાયતોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે યાદ આવે પહેલાના પરિણામો કે જ્યારે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટી એ શહેરોમાં મજબૂત છે અને જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત આવે તો કોંગ્રેસ તેમાં મજબૂત છે, પરંતુ આ સ્થિતિ 2021 પછી બદલાઈ ગઈ। 2021ના પરિણામોમાં કોંગ્રેસના હાથમાંથી ભાજપે ગામડા ખૂંચવી લીધા હતા અને હવે 2026માં જે ચૂંટણી યોજાઈ એનું આજે પરિણામ છે। ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષની એન્ટ્રી થયા બાદ હવે કોણ વધુ મજબૂત છે તેના પર આજે પરિણામોમાં નજર રહેશે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો પહેલા મતદાન કેટલું થયું તેની વાત કરીએ। જિલ્લા પંચાયતોમાં સરેરાશ 61.83% જેટલું મતદાન નોંધાયું છે। તાલુકા પંચાયતોની વાત કરીએ તો 62.5% મતદાન નોંધાયું છે। નગરપાલિકાની જ્યારે વાત કરીએ તો નગરપાલિકામાં પણ 69% મતદાન નોંધાયું છે અને ખાસ કરીને જિલ્લા અને તાલુકા પંચાયતની જ્યારે વાત કરીએ તો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પંચાયતોની ચૂંટણીમાં તો લોકોએ ભાગ લીધો। શહેરી વિસ્તારમાં ક્યાંક નિરસતા જોવા મળી હતી। શહેરી વિસ્તારમાં ગરમીના કારણે કે લગ્નસરાની મોસમના કારણે લોકો જે મોટી સંખ્યામાં નીકળવા જોઈએ એટલી મોટી સંખ્યામાં નીકળ્યા નહીં અને તેના કારણે થોડુંક મતદાન જે છે એ સરેરાશ ઓછી આવી, 60% જેટલી માંડ પહોંચી હતી। પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો 60 ને આંકડો પાર થયો અને 62% જેટલું મતદાન થયું છે। 10,000 જેટલી બેઠકો ઉપર મતદાન જે છે તે યોજાયું હતું, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મતદાન પ્રત્યેની જે લોકોની જાગૃતિ હતી તેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં આ વખતે એવું લાગી રહ્યું છે કે જો વધારે મતદાન થાય છે તો ફાયદો અને નુકસાન જે છે એ કોને થવાનું છે તેના ઉપર આજના પરિણામોમાં નજર રહેવાની છે। પરંતુ બિનહરીફની જ્યારે વાત કરીએ તો બિનહરીફનું જે ફેક્ટર છે તેને પણ ધ્યાનમાં રાખવું પડે, કેમ કે નગરપાલિકામાં એવું છે કે 84 જેટલી નગરપાલિકા છે, પરંતુ તેમાંથી 3 જેટલી નગરપાલિકા છે આખી નગરપાલિકા બિનહરીફ થઈ છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ તેમાં જીત્યા છે અને આ નગરપાલિકાઓ છે કડી, ઉના અને ગણદેવી। તો આ 3 એવી નગરપાલિકા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી યોજાય, મતદાન યોજાય એની પહેલા જ વિજય પતાકા લહેરાવી દીધી છે। એના સિવાયની હવે જે નગરપાલિકાઓ છે એના ઉપર વિપક્ષ પોતાની પકડ જમાવી શકે છે કે કેમ તે જોવાનું છે। વર્ષ 2021ની વાત એટલા માટે અગાઉ કરી કેમ કે ગુજરાતના ગામડા અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને 2021ના સમયમાં એવું લાગતું હતું કે જે રીતે વધુને વધુ પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીના તરફી પરિણામ 2021માં જોવા મળ્યું હતું, તો જાણે સ્થિતિ એવી હતી કે ગ્રામ્ય રાજકારણમાંથી કોંગ્રેસનો સફાયો જ થઈ ગયો છે। પરંતુ ધીરે ધીરે 2021ની આસપાસ ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થાય છે અને એના પછી આમ આદમી પાર્ટી ભલે શહેરમાં પોતાનો બેઝ બનાવવાનું પહેલા શરૂઆત કરે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં, ગ્રામ્ય રાજકારણમાં પણ આમ આદમી પાર્ટી ધીરે ધીરે પકડ જમાવી રહી છે। એટલે હવે જ્યારે 2026ના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ ત્યારે એવું લાગી રહ્યું છે કે હરીફાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે પણ છે। ભારતીય જનતા પાર્ટીને ગ્રામ્ય વિસ્તારોમાં જો મજબૂત ટક્કર કોઈ આપી રહ્યું હોય તો કોંગ્રેસ કરતાં પણ ક્યાંક આમ આદમી પાર્ટી વધારે છે, એટલા માટે કેમ કે હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે, એટલે સ્વાભાવિક છે કે વિસાવદર અને તેની આસપાસનું જે રાજકારણ છે તેની ઉપર તેની અસર એ પ્રભાવી રહેવાની છે। વિસાવદર અને સાથે જૂનાગઢનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ આમ આદમી પાર્ટીની એક અસર જોવા મળવાની છે। રાજકોટના જે અમુક ગ્રામ્ય વિસ્તારો છે, કેમ કે રાજકોટમાં એક રાજકીય વિશેષજ્ઞ સાથે જ્યારે મેં વાતચીત કરી, અનિરુદ્ધભાઈ નકુમ સાથે જ્યારે મેં વાતચીત કરી ત્યારે તેમણે પણ આ જણાવ્યું કે રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાંથી જો શરૂઆત કરીએ તો એ બાજુ જે સૌરાષ્ટ્રનો પટ્ટો જે આવે છે, ત્યારબાદ જૂનાગઢ વિસાવદર વાળો જે પટ્ટો આવે છે, ત્યાં ધીરે ધીરે લોકો આમ આદમી પાર્ટી તરફ તેનો જે ઝુકાવ જે છે તે વધી રહ્યો છે અને સાથે જ ગ્રાઉન્ડ લેવલ પર જે કાર્યકર્તાઓની મહેનત આ વખતે ચૂંટણીમાં જોવા મળી, પ્રચાર વખતે જોવા મળી, તેના લીધે પણ આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે એ ગ્રામ્ય રાજકારણમાં મજબૂત બન્યું છે। ખાસ કરીને જૂનાગઢ, વિસાવદર, જે રાજકોટની જે વાત કરી, સૌરાષ્ટ્રની જે વાત કરી, આ વિસ્તારની બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે જો જાય છે તો એ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો પડકાર બની શકે છે, કેમ કે 2021માં જે રીતે ભારતીય જનતા પાર્ટીને એક એવું લાગતું હતું કે કોંગ્રેસ જે છે એ કોંગ્રેસને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે હરાવી દીધું છે અને હવે બીજું કોઈ છે જ નહીં, પરંતુ આ 2026 છે અને 2026માં સ્થિતિમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે। વિપક્ષની સ્થિતિમાં પણ ઘણું પરિવર્તન આવી ગયું છે। કદાચ કોંગ્રેસને હવે પડકાર તરીકે ભારતીય
જનતા પાર્ટી નથી જોઈ રહી, પરંતુ કોંગ્રેસની જગ્યા આમ આદમી પાર્ટી તો લઈ રહી છે વિપક્ષ તરીકે, એટલે એ ભારતીય જનતા પાર્ટીને ત્યાં ચેલેન્જ છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે, નર્મદામાં જે રીતે ચૈતર વસાવાની એક મજબૂત સ્થિતિ છે, તેને લઈને પણ નર્મદાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની આપણે વાત કરીએ. ભરૂચના થોડા ઘણા વિસ્તારો છે, છોટાઉદેપુર દાહોદના જે થોડા ઘણા જિલ્લા પંચાયતના વિસ્તારો છે, ત્યાં પણ આમ આદમી પાર્ટી મજબૂત સ્થિતિમાં અત્યારે હાલ તો લાગી રહી છે. તો પછી કોંગ્રેસની સ્થિતિ શું છે? તો કોંગ્રેસ પાસે છે ઉત્તર ગુજરાત, અને ઉત્તર ગુજરાતની પંચાયતોની અંદર કોંગ્રેસની અસર જોવા મળી રહી છે, અને તેનું એક જ કારણ છે, એ છે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી. ખાસ કરીને બનાસકાંઠાના જે વિસ્તારો છે, બનાસકાંઠા વાવ-થરાદનો જે એક ભાગ છે, ત્યાં ગેનીબેન ઠાકોરના લીધે કોંગ્રેસ જે છે તેને ચોક્કસપણે બેઠકોમાં ફાયદો થઈ શકે છે, અને સાથે સાથે જિગ્નેશ મેવાણી વડગામના કારણે કોંગ્રેસને ફાયદો અપાવી શકે છે, અને તેની સાથે જ તેની આસપાસના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાત, ત્યાં કોંગ્રેસ હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. એટલે ઉત્તર ગુજરાતનો જે ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં કોંગ્રેસ ક્યાંક બાજી મારી શકે છે. તો પછી ભારતીય જનતા પાર્ટી ક્યાં મજબૂત સ્થિતિમાં છે તે પણ જોઈએ. તો સૌરાષ્ટ્રમાં હજુ પણ ઘણી એવી જગ્યા છે, ભલે આમ આદમી પાર્ટીનું એક જે મોજું જે છે તે આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યા છે, જેમ કે અમરેલી તેનો ગઢ રહ્યો છે, સાથે જ ભાવનગરના અમુક ગ્રામ્ય વિસ્તારો છે, પોરબંદર જે છે, ત્યાં ભાજપની સ્થિતિ હજુ પણ મજબૂત છે. સાથે જ તાપી, વ્યારા અને વલસાડમાં પણ ભાજપ જે છે એ હજુ મજબૂત સ્થિતિમાં છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં હજી ભાજપનો ભગવો લહેરાઈ શકે તેવી શક્યતા છે. દેવભૂમિ દ્વારકામાં પણ ભારતીય જનતા પાર્ટી હજુ મજબૂત સ્થિતિમાં છે. એટલે આ જે વિસ્તારની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો છે, અને ખાસ એ પણ નોંધવા જેવું ફેક્ટર છે, કેમ કે આ બધા વિસ્તારોમાં પ્રચાર પણ એવા મોટા પ્રમાણમાં થયો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તેમણે આ વિસ્તારોમાં સભાઓ કરેલી છે, અને એટલે તેના કારણે પણ ભારતીય જનતા પાર્ટીને એક મજબૂત સ્થિતિ મળી શકે છે. બેઠકોમાં વધારો આ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ શકે છે. આપણે જોયું કે કેન્દ્રીય મંત્રી જે છે મનસુખ માંડવિયા, તે સુરતમાં આવ્યા હતા, પરંતુ સુરતમાં જે શહેરની જનતા જે છે તેના આક્રોશને ઠારવા માટે તે ભલે આવ્યા હોય, પરંતુ એક તરફ જ્યાં તેના ગ્રામ્ય વિસ્તારો છે, બારડોલી, તાપી, વ્યારા જે વિસ્તારો છે, ત્યાં હજુ પણ ભાજપ મજબૂત સ્થિતિમાં છે. એટલે બીજી તરફ જો સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ છીએ તો પરસોત્તમ રૂપાલા જે છે, અને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો કોળી સમાજના બે મજબૂત નેતા હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી સતત તેમણે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને સભાઓ કરી છે, અને એ સભાઓના લીધે એક ભારતીય જનતા પાર્ટીને ભાવનગરનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ચોક્કસપણે ફાયદો થઈ શકે છે, કેમ કે ત્યાં કોળી સમાજનું એક ફેક્ટર છે. તો એટલે ભાવનગરની જે જિલ્લા પંચાયતો છે ત્યાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે. તો ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા પણ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં પબુભા માણેક છે, અને તેની સાથે જે મોટા નેતાઓ છે. જામનગરની પણ જો આપણે વાત કરીએ, જામનગરમાં રીવાબા જાડેજાનું એક ફેક્ટર છે, એના લીધે પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત રહી શકે છે. જામનગરમાં જો કે મહાનગરપાલિકાની વાત કરીએ તો ત્યાં અમુક બેઠકો કોંગ્રેસને મળી શકે, પરંતુ જે ગ્રામ્ય વિસ્તાર છે જામનગરનો, ત્યાં હજુ ક્ષત્રિય સમાજનો જે ઝુકાવ છે એ ભારતીય જનતા પાર્ટી તરફી રહી શકે છે રીવાબા જાડેજાને કારણે. એટલે આ પ્રકારનું એનાલિસિસ, આ પ્રકારની પંચાયતોની ચૂંટણીની જે સ્થિતિ છે એના વિશે આપને અમે માહિતી આપી. બાકી પરિણામોમાં એક વખત મતગણતરી શરૂ થઈ જાય છે, એના પછી સતત જે અપડેટ્સ હશે એ અમે આપને આપતા રહીશું. આ બસ જોડાયેલા રહેજો નિર્ભય ન્યૂઝની સાથે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.